એટલે પડો ના અલે હું તો બદલવાનું કહેતો જ ફરીથી બસ પણ તું કાશ્યું પાછો આ એને દોડીએ પડ્યા લ્યો બેહી દો એ તો અર્થિંગ છે અર્થિંગ આમ ખબર પડે કે નહીં પડતી આમ અર્થિંગ કર્યો છે અર્થિંગ જોવે ને એક દોડિયો હારે પેલા એનો જ છે કે દોડીએ રાખો આપણે સવાર કરવા થાવ અમે તો ફાઈન રાખો વચ્ચે બોલે હે રાખો ખાચો દોડિયો હા હા રેડી કમ્પ્લીટ મસ્ત સેટ કરી નાખજો હવે ગોમ બાર જાવું જોઈએ કારણ થી આની ખબર પડવી જોઈએ આખા ગામમાં પડવું જોઈએ આજુબાજુ બધાને ખબર પડવી જોઈએ બધા બનાવી દો લાડવો પાનોડો બધા બેસજો સુખ શાંતિ બધા રેડી હા રેડી હાલો હા રેડી ચાલો આ તો ઘણા ટાઈમ થઈ જાય ને એટલે એમ થાય છે વડીલો હો આપણે ચલો સારું કરવાનું છે હવે કરો કરો સારું કરો તમે તાર આ નડે છો પારો અમે તૈયાર જ છો ઊંધે નાખજો ઘડી વાર બોલો ચલો ભાઈઓ હવે આપણે સારું કરશે આપણે થોડું પાછળ હા કરો કરો એટલે ચાલુ કરો કે 2 કલાકથી બેઠા છો હવે કંટાળ્યા છો હવે તો હલો હલો ઇકો 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 હાલો ઇકો 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 4 રસ્તે છે 1200 રૂપિયા ભાડું દે 1200 રૂપિયા અલ્યા ઇકો વાને કહું છું ને ઇકો નહીં કહેતો ઓએ નક 1200 રૂપિયા ભાડું દે પાછું હાલો વેટ કરો કે હાલો માઇચીક માજીક નહીં સસે મારા બાજી છે અરે માચી છે ને અલ્યા આ તો હોવા તો ખબર ન પડતા અરે તમે વાપરવાની આયા ઓએ હા તો વાપરે દો કરો ચાલુ અરે વાપરે સારી વાત તો આપણે તમને બધા બોલાયા છીએ નાના માણસો બોલો અલે આ બોલો કે બોલો મજામાં હા રેડી તો આપણે બોલાયા બધાને આપણે મસ્ત આયોજન કર્યું છે આપણે આપણા ગામ વિશે આપણે બધા માટે આપણે જો આ ડાચોડું લઈને ભણવું આપણે ખેડૂત આપણે ખેડૂત હા બરાબર ને અને આપણે આ શું થયું કોને જે અરે બોલતા રહે છે મો હોય હા તો આપણે હવે એવું આપણે મીટિંગ શા માટે કરી છે તમને ખબર છે ના ના તો આપણે હવે તમને કહી દઈએ આપણે મીટિંગ કરી છે આપણે આ બધું નવું આવ્યું છે એનું આપણે બંધારણ કરવાનું છે કશું નવું નહીં આવ્યું છે નવું આવ્યું છે બાવા ઈ નહીં મૂકે છે અલ્યા ઈ નહીં ક્યાં તો આ વિવાહનું બધું કહું છું હું અલ્યા તો વિવાનું કી છે બાપાનું નહીં કહેતા એમાં કોઈ એટલે આપણે આ તો વિવાનું કે છે બાપાનું નહીં કહેતા એટલે કના વિવાહ છે એમ લાર છૂટી ગયો છે ઓએ તેમાં અવાજ આપણો તો બહાર અલ્યા આ તો પેલું છે બ્લૂટૂથ વાળું બહાર તો છૂટ્યો છે અર્થિંગ વાળું બ્લૂટૂથ વાળું હા તો આપણે બધાને હળીમળી આ કામ કરવાનું છે આપણા બંધારણમાં આપણે જે નવું વસ્તુ આવી બધું બંધ કરવાનું છે બોલો તૈયાર આપણે તો પેલા તૈયાર ફાઇનલ ફાઇનલ ઓય કોક ડાયલમાં કાળું લાગે છોકરાનો ખર્ચો બચી જાય તરત વિવાહ કરવા હા ભાઈ તમે તૈયાર આપણે તૈયાર આપણે વના છોકરાને પૈસા આલવાના ની બચી જાય કેમ પૈસા આલવાના ઈ તો અમે પેલા નક્કી કરેલું હતું હા. ઈ તમને નહીં ખબર પણ ઈ તો અમે રાજી થયા છો એવું તૈયાર આપણે તમે કશે આપણે તો તૈયાર જ છે અમે આખી જિંદગી અમે હું ડોસી હાલ તરફ એમ તો કહેતો હતો હા ડોસી કે મારે કીધું આ તમારે રેખ નખાવી પણ મોં કીધું ફોન નખાવી છે કીધું છેવટે બેટ વાળા રેતે નખાવી છે કીધું એમ તો કઈ ના રેત નહીં એના કરતા ડોશીની રેત દેખ રાખો ની હારું છે ને રેત ના ખાવા એના કરતા બે ટોલા આ જો એમાં આપણે પેલું પગથિયું નહીં રહ્યું આ ઉતરવામાં સળવામાં ના આજુ અરે બીજી ચર્ચા કર્યા વગર આપણે જે ચર્ચા કરવાની છે એ કરો કે ઓય બીજી કરો જે કહેવાનું છે કહો આ તો સમજને સમજીને કહું છું સમજતા નહીં. તો જુઓ હા આપણે વિવાહમાં દારૂ ફૂલ પીવાનો હા હાસુ બરોબર છે તારને તો બધા સીધા રહી નહીં પાછા પછી ખાવા પછી બેવાનું પેલા ઝઘડો કરવાનો વગેરે સિવાય તો જો મેળા જ આવશે એટલે તમે હાર્યું વફળવા હતા એટલે આ બંધારણનું કીધું આ તો છૂટી ઓય બંધારણનું આપણો બંધારણનું ઓય તો કોકીતાર બંધારણનું તો પતા તમે રાજી ચમ થયા છો તાણી મુની આ કઈ થી લ્યો એ શું કે હમણો બોલો
આપણે આજે લગનમાં આપણે રાતનું ડીજે બોલાવે, પાર્ટી બોલાવે એ બંધ. બંધ કરો વગડી કુંદે બંધ. રેડી બરાબર. આને મોટું કો આપણે ટ્રેક્ટર પે લાવે ચાલે. ટ્રેક્ટર રૂપિયા હા એ હવે તો એમાં શું એમ હોય? હા કોઈને શેરવા ગયા હોય હા આમ કોક ના પાડે પણ ના વગાડતા ને વળી પાછા કહેવા ના આવતા પાછા. ના ના એવું લાગે તો ખેતરમાં શેરવા જવાનું તો ડીજે હંગાઈ હોય ટ્રેક્ટર માં તો એની ખેતરમાં રમત ચાલે. હા શેઠે છોડીને વગાડજો તમે તાર. એમ ને આપણે એકલા એકલા કૂદજો પછી એટલે આગળ જો, બોલો. એ બીજો નિયમ થાય. હોય ટ્રેક્ટર હશે ને ટ્રેક્ટર પાછળ ટોલું લગાવેલું છે તો ડીજે વગાડવામાં નહીં આવે. કલતી હશે તો વાગશે. બરાબર. હા તો ચાલે. હાચું જેમ કે તમે ટોલા હંગા છૂટી આલું કાલ તમે ટોલા મોટું ડીજે ભરીને આવો તો હા બરાબર. ઈ હાચી વાત બોલે હાચું. કાકા તમે તો સરપંચને આમ કીધું છે પેલા ને વડીલે આપણે ચલાવો આપણે એ ઓમ કરો ને ઓમ લગાવો ને પછી તમે કાલ ટ્રેક્ટર લઈને આવો ઈ ની કાયદામાં નહીં આવે. બરાબર. આગળ બોલો આગળ. પછી બીજું કે આપણે મોટા મોટા દાગીના કશું વરવાના નહીં. સૌથી સારું હું બચી ગયો. ચાંદા ડોશી કહેતા કલર લાવે આપણે બચી ગયા. બરાબર એટલે તારું કે તો દયા આવી તાન તો આ બધું કર્યું છે શાંતિ રાખી. બરાબર. હા દાગીનામાં કેવું કરવાનું છે ખબર છે? ઓયથી આપણે દાગીનો લઈને જવાનો નહીં અને ત્યોથી આપણે કશું માજીને લઈને આવવાનું નહીં. બરાબર જ છે. નકર પછી કાલ હોયથી તમે જાઓ એટલે પેલા કહે કે તમે ટૂંકીઓ લાવો ને કલર લાવો ને એવું કહે. ના હાસું. પછી આપણે વળી કોકના વળી કોક આવે એટલે આપણે કેવું પડે. હાસું. એટલે આ એ બંધ. મારે થોડોક પ્રશ્ન કરવો છે તમને. કો હું એવું કહેતો કે બધા પેલી મોટી ગાડીઓ લઈને જાય છે આનું શું કરશે? અમે વળી વિચાર એવું કર્યું હતું કે પછી છોકરાને કીધું ગાડું કરવું છે કીધું. પેલી સિસ્ટમ બળદ ગાડું ઓય રિક્ષાથી ના બળદ ગાડું એટલે આ પણ બળદ જો રહ્યા છે હવે. લાવશે બળદ ગમે એટલા બળદ ગાડું લઈ જવું છે. ખબર પડે આખા ગોમ નહીં. બળદ ગાડું શું વિચારો છો કો? એટલે આ બળદ નું સેટિંગ ના થાય પાડા ગાડું સારું. પાડા ગાડું નહીં લાવવું ને આપણે બળદ ગાડા શિવ મેળ આવશે. બળદ ગાડું ફોરી ગાડી આપણે બળદ ગાડું લાવવું છે. બીજાને જે લાવવું એ લાવી પણ ફોરું લાવવાનું. ફોરું ગાડન લાવવાનું. આપણે જૂની સિસ્ટમ બરાબર છે ભાઈ. હોય હા તો બરાબર. આપણે હવે જૂની સિસ્ટમ ની જે તમે આ જૂની સિસ્ટમ ની વાત કરાય ને તો આપણે જૂની સિસ્ટમ થી જ હેડવાનું. બરાબર. જમણવાળામાં જાજી મીઠાઈ નહીં. બરાબર. હાસું. શું કેવું કહો તમારું? બરાબર ને? બરાબર ને? હા દાળ ભાત રોટલી ને એક જ બીનું શાક બબેનું શાક નહીં થાય. એ પટાટાનું. હા એ બટાકાનું. હા બરાબર. ભાઈ મીઠાઈમાં આપણા ઘડિયાઓને જે પેલો મોહનથાળ ખાધો છે ને ઓય. ઈ મોહનથાળ બીજું કોઈ નહીં. આ બરફી ચરકી આપણને આવડતું નહીં ઈ હાચી વાત છે. નહીં. બરાબર. હા પછી કે આપણે જે રાવણું બે બરાબર. રાવણામાં તમને કહું મંડપ કરતી ખર્ચો વધારે હોય. હોય રાવણું તે જને બેઠું હોય એને ખબર હોય. મંડપ લગાવો તો 20,000 કે 25,000 રૂપિયા થાય. રાવણું બેહારો એટલે સીધા 60,000 રૂપિયા. ચમ વધી ગયા પેલો હા એટલે આપણે ઈ બંધ કરી દેવાનું છે. બરાબર. તમે પાછા જબર ઉડ્યા છો રાવણમાં એ કહું બા એ આપણે હવે બંધ. બંધ કરવો છે. આપણે કાલથી ગતું જાવ બંધ. હાઉ એટલે રાવણ ગોમમાં બધું બંધ થાય એટલે એક મોડાની નાવો જબર તૂટશે પણ થોડા દાડા તો બસ રેડી થઈ જાય. હાઉ. હા અને બીજું શું કહેતો તો કે તમે એમ કહેતા હતા કે મારે પૈસા ટકે આલવું હતું પણ ફાયદો છો. હવે ઈ ફાયદાની વાત કરું કે તમે કીધું છે કે ભાઈ તારા એ અવસર કરો ને હું ડીજે લઈને આવ્યો. બરાબર. ઈ નહીં. પેલાને જાવું નહીં એ બીજોને. એટલે તમે તાર 2 રૂપિયા હાથ ગણું કરજો પણ આ ડીજે માં વળઘોડામાં ઈ પૈસા લાવવાના નહીં અને વળઘોડામાં પૈસો ઉલાડવાનો બંધ. ઈ હાસું. બરાબર. હાસું. પૈસા વેણતા ના શું કીધું? હોય. પૈસા નહીં ઉલાડવાના ને પૈસા ઉલાડે તો પાછું પેલું વાજુ ગાજુ પેલા ઢોલ નેટ બંધ થઈ ગયો હોય ને વળી પાછું પેલાનો ઢોલ ચાલુ થાય. એ પછી એમ કે અમે તોરણ બોધ્યું તું ને અમે ફલાણા પૈસા આલ્યા ને અમારા હાથમાં પૈસા ના. એ બધા નિયમ બંધ. તો હવે કોક આ તો શું છે કે કોક આવે એ 1000 રૂપિયા ઉછીને જતો રહે
ફલાણા હાથમાં જ હોય ને આપણું ગ્રાહક રહી ગયું હોય, આપણા ગ્રાહક ને 10 રૂપિયા હાથમાં જ્યાં હોય તો બાકીના 990 ઘર ધણીને બાપડાને આલવા પડે. હા, સાચી છે, હો. વિવાહ પછી સાચી ઈ વાત. જોવા કોઈ જાતું નહીં, પણ આ બધું ચીડથી આલવું પડે એટલે આ એ બધું બંધ કરવાનું છે. બરાબર. બધા તમે રાજી છો ને? રાજી રાજી કમ્પ્લીટ. કમ્પ્લીટ. ઓવા પાછો આ બધા પણ વડકાલ કહેવા આવજો કે મારો છોકરો તો પેલા ટૂંપો ખાવા જાય છે, મારો છોકરો કે મારે પરણવું નહીં, પણ એ બધી હકદાયક તમારે એના કાબુ રાખવાની જવાબદારી ગરદણી રહે. અમે બરાબર. વધીને પૈણાવશો. બરાબર. બરાબર. અને જો કોઈને કહે કે તમે ડીજે લાવો, તમારા ડીજે પૈસા હું આલું, બરાબર, તો ઈ ડીજે હોમેલો લાવશે, પણ જે લાવવા વાળો છે ઈ અને જે લાયો છે ઈ આપણે ગોમમાંથી અને અલગ કાઢવામાં આવશે. બરાબર. 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 રેડી. બરાબર. કમ્પ્લીટ. અને દારૂ પીને જવાનું નહીં, દારૂ પીને આવવાનું નહીં, આ મેન કાયદો હાર્યો. હાસુ. જે દારૂ પીને આવે એને ઘેર મેલ દેવાનો. હા, જે દારૂ પી આવે એને સમજાવવાનો, એના ઘરના વડીલને કહેવાનું, જો સમજીને જો ઈ બંધ કરે, જો કદાચ થઈને એનો વડીલ એ ભાઈનું ઉપરાણું લઈને આપણા હોમું આવે તો ઈ વડીલને ઘેર નીકળી દેવા. બરાબર. બરાબર. રેડી? રેડી. એટલે આ બંધારણ અને હવે મેન બંધારણ એક બાકી છે. હા, બોલો. તમને કોઈ યાદ છે? ના. તો આ મેન કારણ છે કે હોય તમે ગોમો જોઈને આવે કે જોઈને જાય, આપણે જે આ પેલું જુગારિયા. હા, જુગારિયા. ઈ જુગાર બંધ. ઓય. હાસુ. ભલે આઠમ હોય કે વિવાહ હોય કે ગમે હોય, ઈ ધંધો 3 પતિનો આપણે ધંધો બંધ કરી દેવાનો છે. હાસુ. બસ હા, પટી જો કેવાનું. હા, હવે કહેવાનું પટી ગયું. આપણે હવે કશોભાઈ ને પશોભાઈ હોય આવી અને 2 શબ્દ કહે. ભોય નાશું. જો આપણો કસાઈ અને પુંજાઈ, હા. મારું કેવું એવું છે હા. કે મને જબર ગમ્યું છે હાર્યું. અરે તમને એમને નહીં ગમ્યું, અમને નહીં ગમે છે, એટલે માઇક લાગ માર. એ મારો ખર્ચો એટલો બચી ગયો છે, મારા છોકરાના વિવાહ ખર્ચો બચાવ્યો. વાહ વાહ ધનજી વાહ, તમારો ધન્યવાદ. તાળીઓ પાડો. ઓય ઓય લ્યો હવે ઘેર જા હતા નહીં. ના ના, હોય ને 2 શબ્દ. લે બે શબ્દ કહો. માન નહીં કેવું હોય ચાલ છે હવે. અલ્યા મારું હા? મન વધે ગોમો. ઓય. તમે એમ કહેજો પણ ધના ધન્યવાદ. ઓય જો હાલો ચાલુ છે. હાલો હાથ મારો થોડો બેહાય એવું લાગે. ચાલુ રાખો તમે ત્યાં. તનજીભાઈ, હા બોલો. બોલો બોલો. હું એવું કહેવા માંગુ છું રાખો. હા બોલો. કે તમારા પેલા તો ધન્યવાદ. બરોબર. આભાર જેમ કે આભાર. તમે પેલા એમ કે નમૂનો આવ્યો પેલો શું કે બંધારણનો હા. એમ કે તમે ગોમમાં લાવ્યો સારું કહેવાય ગોમનું સારું કે આ બધી વસ્તી જો અમીર હોય હું તો મારા પૈસા હતા પણ હું હમણાં વાત એમ જ કરતો હતો પછી ના ના, આસું. પણ એ પછી કે ના કે અમારે જેવા ગરીબ મરી જોઈ છે ના, ના. એટલે કે આ બંધારણ કરે છે એટલું સારું છે. હું તો હા પછી એને એમ તો કીધું તું હા. કીધું આપણે પેલો કીધું તો સડાવો કીધું લીધેલો હતો પણ સડાવો હવે કીધું કેન્સલ થાય. પછી પાછું કીધું સારું કહો તો ઓય. કોઈ ટેન્શન નહીં. અને આ બધું કર્યું અસલ વ્યવસ્થિત મસ્ત મને તો ગમ્યું બસ સારું અમને સુધારો થાય, સુધારો આપણા ગામને સુધારો કર્યો. થાય. સુધારો થાય ને દાગીનાનો ભાવે આપણે હવે હાવ ઉતરી જાય. તમે જોજો વાર આસમાન હતા ને હાવ ન્યા તો કોઈ આવશે. ઓય 2.5 લાખે પહોંચ્યો દાગીનો, 2.5 લાખે. ઓય ચોક પર એકલા લઈને બેઠા. હાઉ હા હા, હઉ. સાચી વાત. સાચી વાત. લે હાડો હવે બીજું હવે તમારો છોકરો કોઈ કેવું નહીં. હા હા, રાજીન રાજી. જાઓ. ઓય આમ જોઈનમાં તો ને તો ખાસ વર રાખવી તમારે. પત્તે ના શેની? રમવું. ના તમારે શેની વર રાખવી જોઈનમાં તો ખાસ કરીને ના જાવું પાછું ચમ કે એ ઝઘડાય તોય ઓય એટલે ઝઘડામાં તમે ચોય ખૂંદાઈ જાવ મરી જાવ ખબર નહીં પડે પોટલા ને ગોળી. ઓય લે હવે હેડો. પ્રધાન હવે આમ તમે મેલજો પર ગંજી છે હાસીન બાજુ એ હા, હા. આ રાજીવ નું રાખજો મેલજો. એ આને તો પેલા કોઠામાં મેલ દો. મોડું થાય છે. વાયર તમે છોડજો પર આવ્યો લે, એટલા જ લઈ દઉં. રેડી. ઓય લો હવે એ આવજો હા. એ આવજો ધંધે હેડો. હો આ ઈકો પડ્યો મિલજો પરો. હારું, અને એવું હોય છે ને તો વળી કદાચ વળી પેલા કદાચ વળી વિવાહ કરવા થાય ને ની પેલા વળી કોઈ વળી થઈ જાય તો વળી ફેર મીટિંગ નો આપણે ઓય નવ લાવજો ગામમાં હારું અને આ એ હવે આપણે બંધ કરી દેવું છે. આજે આપણે ખાલી કેટલું ખબર આટલા બેઠા હોય ને એટલો જણ હંભળાય એટલું આ ઓય. ખૂબ હંભળાતું હતું. આ ગામમાં સંભળાતું આ ગામમાં હંભળાતું હતું, ગામમાં ખબર પડી ગઈ છે. હા. માણસો ન્યાય હોય તો એને ખબર પડી જાય કે ના બંધારણ થયું છે. હા તો આપણે આ અલીખર વાને કોક
એ લો, આવજો એ હારું. આવજો. આવજો આ મારો બનાસકોઠો આ